સ્વાગત છે તમારું મારા નાનકડા એવા નવા બ્લોગમાં અને આવી જશે વાડીએ આવીને મારે કામ કરવાનું હોય બહુ જાજુ એટલે જુઓ તમે આ છે નાની કાતર ને આ છે મોટી કાતર ઉતારવાનો છે હરગવો શીંગું દેખાતી નથી અત્યારે બહુ એક બે વાર ઉતારી નાખ્યો એટલે હવે આવશે શીંગું જો તમે બહુ આવી છે શીંગું અહીંયા હે અને કંઈક આવી રીતે હમણાં કપાઈ જાય એઠી હા શીંગું જોવો તમે કેવી શીંગું આવી છે પવન બહુ હે એટલે કપાતી નથી આમાં તો કાંઈ કેમ એમ નામ હરખવો છે ને એક જ સિંગ આ હેઠે પાણી વધારે ભરાય એટલે આમાં કાંઈ એટલું બધું હે નહીં આમ ઉપર જ બહુ હરખવો હે આમાં હવે આવ્યો છે ફળ ઘુસભાઈ જેવી અંદર એવો ફળ આવ્યો હે મસ્ત મજાનું આજ પવન બહુ હે મારા ભાગમાં આજ ખાતર આવે તૂટી હા પાછું નીંદવાનું છે હવે એકવાર તો એમ નીંદી નાખ્યો ફેરીને આમાં પાછું નીંદવાનું હા ત્યારે નીંદવાનું હરખું ઉતરી જાય ત્યારે તો હવે બે પડા ઉતરીને થઈ જશે તૈયાર એક ઘઉંવાળા પડામાં ઉતારતા જુઓ તમે આમાં કાંઈ બહુ ઉતરવા નહીં હવે જવાનું છે ઢોરા ઉપર હરગવો ઉતારવા મસ્ત મજાનો પોક થાય હવે થઈ જશે આ હું જે બે ઉપર છે એમાં ને એમાં જો બાજુ ઉપર ચડીને હરખવો પાડવા વાળા કારીગર પણ આ પવન છે ને એટલે કે કારીગર નું હાલે ઘરે એના બપોર સડી જશે એક ઉપર થઈ ગયું છે અને આ જો કળીનું શાક ને ભઠિયા મરસાં ને છાશ બાજરાના ઓલા ઘઉંના રોટલા ને ભાખરી ને દીદી બેન દૂધું પીવે છે દીકો દૂધું આખી મટપટ થાય છે એટલી ભૂખ લાગી છે બાકી હાલો બપોરો કરવાનો બપોરો કરી તમે ખાવું હોય તો બે આવો અને બનાવી જો મજા આવશે અમાર ઝીણિયા દેર આલ્યો દાતડિયું નીંદવા મળો સાનવાન હાલો નીંદાવા એવા જોવા પાછળ હાથ રાખીને ઊભા રહી ગયા બે એક ખિસ્સામાં હાલો હાલો નીંદવા અરે એમ થાય હવે હા હાંસ પડી ગઈ છે ને ગાયુંને વાસડીને છોડી દીધા જો અને જવાનું છે ઘરે હે ઉભ્યું નો રહેતું ક્યાંય અંધારું થઈ ગયું છે હાલો એ આખો દી ખાધું તે
આપણને તે કે ખાવાનું બોર મળે છે આપણે ન ઊભા થઈ જઈએ તો કાંઈક આવું છે અમારે ને બસ અહીંયા બ્લોગને એન્ડ કરું છું ને કાલે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય નવા હોય તો લાઈક શેર